શું તમને પણ આવું થાય છે કે પેટમાં જ્યારે ભૂખ લાગી હોય પણ અસલી ક્રેવિંગ મમ્મીના હાથના ગરમ નાસ્તાનું થાય? આજે મને એટલી બધી ભૂખ લાગી હતી કે હું સીધી કિચનમાં આવી અને મેં મમ્મીને કીધું, વેલકમ બેક ટુ અવર ચેનલ માની રસોઈ એન્ડ મી. આજે મને બહુ જ ભૂખ લાગી છે અને મેં મમ્મીને શું કીધું એ વિડીયોમાં આગળ જોઈએ. આજે લિટરલી એટલી બધી ભૂખ લાગી હતી કે કંઈ જ સમજ નથી પડી રહી કે હું શું કરું. ફ્રીજ ખોલીને જોયું તો કંઈ એક્સાઇટિંગ નથી અને બહારનું ઓર્ડર કરવાનું પણ મન નથી. તો હું સીધી કિચનમાં આવીને મેં મમ્મીને કીધું કે મમ્મી પ્લીઝ મને કંઈક ગરમ નાસ્તો બનાવી આપો ને. ત્યારે મમ્મીએ શું કીધું? હવે યાદ આવી ભૂખ. હા, મને અત્યારે બહુ જ ભૂખ લાગી છે. મમ્મી તમે શું બનાવવાના છો? હું બટાકા વડા તૈયારીમાં થઈ જાય એટલે બટાકા વડા બન. તો મેં જ્યારે કિચનમાં આવીને મમ્મીને એવું કીધું કે મમ્મી મને પ્લીઝ કંઈક ગરમ નાસ્તો બનાવી આપો. તો પહેલા તો બધી જ ટિપિકલ મમ્મીની જેમ મને મમ્મીએ કીધું કે હવે તને યાદ આવે છે કે તને ભૂખ લાગી છે, અને પછી કીધું ચલ ફટાફટ બટાકા વડા બનાવી આપું. તો આ છે મમ્મી. પહેલા તો ડ્રામેબાજ અને પછી ફૂલ પ્રેમ. કિચનમાં સડનલી એનર્જી ચેન્જ થઈ ગઈ છે. ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. બટાકા પણ મેશ થવા લાગ્યા છે. મસાલા રેડી થઈ ગયા છે અને હું સાઈડ પર ઊભી રહીને વેઇટ કરી રહી છું. સાચું કહું તો હું હેલ્પ કરાવવા કરતા પણ વધારે ડિસ્ટર્બ જ કરું છું. હે ને મમ્મી? વાવ, લીંબુનો રસ. મમ્મી મસાલો રેડી? રેડી. મસાલો અને ખીરું તૈયાર થઈ રહ્યા છે ગાઈસ. મમ્મીને ખીરું અને સ્ટફિંગ રેડી કરતા સહેજ પણ વાર નથી લાગી. જ્યારે પહેલું બટાકા વડું ઓઇલમાં મૂક્યું અને જે આ સાઉન્ડ આવ્યો ને, સિરિયસલી એવું લાગ્યું કે આજે હવે ભૂખ સંતોષી ગઈ છે સાચે. વાવ, જોઈ રહ્યા છો ગાઈસ, કદાચ તમને પણ આ જોઈને ભૂખ લાગી જ હશે. મમ્મી થેન્ક યુ. જુઓ ગાઈસ, બટાકા વડા રેડી કરી દીધા મમ્મીએ. મમ્મીને જરા પણ વાર નથી લાગતી અને આ સિરિયસલી ટેસ્ટમાં બહુ જ ફાઇન છે. થેન્ક યુ સો મચ મમ્મી કે મને ભૂખ લાગી હતી અને તમે તરત ગરમા ગરમ બટાકા વડા તૈયાર કરી દીધા છે. થેન્ક યુ. જુઓ ગાઈસ, મેં મિત્તલ માટે બટાકા વડા તૈયાર કરી દીધા છે. શું તમને પણ આવું થાય છે ગાઈસ કે જ્યારે કંઈ જ દુનિયામાં પરફેક્ટ નથી લાગી રહ્યું પણ મમ્મીના હાથનો ગરમ નાસ્તો બધું જ સેટ કરી આપે છે? અગર તમે આ ફિલિંગને રિલેટ કરી શકો છો તો માની રસોઈ એન્ડ મી સાથે જોડાયેલા રહેજો ગાઈસ. અમારા વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે લોકોને શેર કરજો અને માની રસોઈ એન્ડ મી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.